તાવડી તપેલીની વાર્તા। એક નગરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી વસે। બંને ઘણા ધર્મિષ્ઠ અને સંતોષી જીવ। સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા। દીકરીઓ તો પરણીને સાસરે ચાલી ગઈ। દીકરા નાના હતા। બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી, તેથી કામ કરતા થાક લાગે। રાંધવા ચીંધવાની કડાકૂટમાં કથા વાર્તામાં જવાય નહીં। બ્રાહ્મણી ઘણીવાર વિચાર કરે કે પ્રભુએ રાંધવાની ચિંતા ન આપી હોત તો નિરાતે પ્રભુ ભક્તિ કરત। આ રાંધવાની લપમાં અડધો દી બગડે છે। દેવ દર્શને જવાતું નથી। પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ। બ્રાહ્મણીની પ્રાર્થનાથી પ્રભુએ સાંભળી। રાતે સપનામાં દર્શન દઈને કહ્યું કે સવારે તને દેવતાઈ તાવડી તપેલી મળશે। તાવડીમાં તાવેથો ફેરવીશ એટલે ઊના રોટલા મળશે, અને તપેલીમાં કડછી હલાવીશ એટલે મેવા મીઠાઈ મળશે। પણ આ વાત તું કોઈને ન કહેતી। સવારે દેવતાએ તાવડી તપેલી મળતા બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ। રાંધવાની લપ ગઈ। પ્રાતઃકાળે ઉઠીને નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે, કથા સાંભળે ને છેક બપોરે ઘેર આવે। તાવડીમાં તાવેથો ફેરવે, તપેલીમાં કડછી ફેરવે, રસોઈ તૈયાર। બ્રાહ્મણ બ્રાહ્મણી નિરાંત જીવે, પ્રભુ ભજન કરે। પણ છોકરાને નવાઈ લાગે કે માં આટલી જલ્દી રસોઈ કઈ રીતે બનાવી નાખે છે। એક દિવસ છોકરાએ બારણાની તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું। છોકરા તો ભોળા જીવ, એકબીજાને વાત કરી, બીજાએ ત્રીજાને, એમ કરતાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ। ઉડતી વાત રાજાના મહેલે આવી। રાણી કહે, આવી દેવતાઈ તાવડી તપેલી તો મહેલમાં જ શોભે। રાજાએ પ્રધાનને મોકલ્યો 100 સોના મહોર લઈને, પણ બ્રાહ્મણે તાવડી આપવાની ના પાડી દીધી। રાજા રોષે ભરાયો। સેનાપતિ સાથે 10 સિપાહી મોકલ્યા। આજ્ઞા કરી કે બ્રાહ્મણ ન માને તો ઝૂંટવીને લઈને આવો। સેનાપતિ તો આવ્યો બ્રાહ્મણના ઘરે। બ્રાહ્મણે બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં। જ્યાં તપેલીને હાથ લગાવ્યો ત્યાં તો એ ચોંટી ગયો। કોઈએ રાજાને સમાચાર આપ્યા। ખાતરી કરવા રાજા જાતે આવ્યો। સેનાપતિને છોડાવવા ગયો તો એ પણ ચોંટી ગયો। તમાશાને તેડું ન હોય, લોકો ભેગા થવા લાગ્યા। રાજાની ભોંઠબનો પાર નથી। રાણી સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે। એ તો બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડીને વિનંતી કરવા લાગી। તત્કાલ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો। પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો। જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોના મહોર આપ। આ પવિત્ર માસમાં જે સુવર્ણદાન કરે છે એ સર્વ પાપમાંથી મુક્ત બને છે। આકાશવાણી સાંભળીને રાજાએ તરત જ મહેલમાંથી સોના મહોર મંગાવીને દાન કર્યું। રાજા અને સેનાપતિ મુક્ત થયા। સર્વત્ર પ્રભુનો જય જયકાર થવા લાગ્યો। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાન।